વિસાવદરનો જંગ એબીપી અસ્મિતાની આ ખાસ રજૂઆતમાં આજે વાત વિસાવદર શહેરની અહીંયા શું છે સમસ્યા અને શહેરમાં કેવો થયો છે વિકાસ તે અંગે આપણી ચેનલ એબીપી અસ્મિતાએ જાણ્યો સ્થાનિકોનો મત। રાજ્યની નજર છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને। અહીંયાની જનતા આપણી સાથે છે, લોકો આપણી સાથે છે અને મોટાભાગના ખેડૂત વર્ગના જે મતદારો છે। આપણે વિસાવદરના જે મુખ્ય માર્ગ છે ત્યાં અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ ને અહીંયાના લોકો સાથે વાત કરીશું। થોડીવાર પહેલા જ જે રોડ શો હતો, આમ આદમી પાર્ટીનો રોડ શો હતો। આપણી સાથે સ્થાનિક લોકો આપણી સાથે છે। ભાઈ, તમે કઈ રીતે જુઓ છો આ ચૂંટણીને, કેવી રીતે જુઓ છો? એક તો ક્યાંય ચૂંટણી નથી, તમારે અહીંયા ચૂંટણી આવી, અમારે શું છે જો અહીંયા એક તો પક્ષ પલટુનો કોઈ ચાન્સ જ નથી। પક્ષ પલટું છે ને આજે આમ હોય કાલ હોય જાય, બરોબર છે, એટલે એને કોઈ સ્વીકારે નહીં એની પબ્લિક। પછી કામ કરંતાની જરૂર અહીંયા કામ તો અમારે તો સારો રોડ હોય, સારા પાણી આવે ઘીરે, એટલે ખેડૂત એરિયો છે, બરોબર, સારા ભાવતાલ મળતો હોય, બીજું શું જરૂર ઉત્પાદન સારું થતું હોય, બરોબર। બાકી તો અહીંયા કાર્યકરો આવે, એના ઉપરથી આવે, એના મળતિયા હોય એને મળી અને વૈયા જાય। અહીં હું છે એ કોઈ જોતા નથી। એક્સિડન્ટ રોડ ઉપર થતા હોય સારા રોદાને હિસાબે, એવું કોઈ ધ્યાન દેતું નથી। ગોપાલભાઈ લડવા માટે આવ્યા છે, એને તમે કે આમ તો એ ગોહિલવાડના છે, અહીંયા લડવા આવ્યા છે, આવે ગયા ના પછી હીરો છે ને હાટે કામ કરન તો છે, અઢી વર્ષ કરે એને લોહીને ફેંકી દે બધા। જો સારું કામ કરશે 2 વર્ષમાં તો એ સ્વીકારશે પાછા, નકર એને કે ભાઈ તું જ આવે, તારું અહીં કામ નથી, એનો અમારો ઠીક છે એમ કે મારું એવું માનવું છે, બરોબર। આની પેલા 2 તમારા ધારાસભ્યો પક્ષ પલટો કરી ચૂક્યા છે, હવે વિશ્વાસ આવે છે તમને? વિશ્વાસ ક્યાં થાય? એનું ઘર ભરી લીધું, બીજાનું શું એમાં? બીજા તમે કયો એને હોના ઘર ભરી લીધા, પબ્લિક એના હાટું બાદતી હોતી કે આને મત દે, આને દે, આ કામ કરન તો છે, તો પૈસા દઈને લઈ લીધા, પછી બીજા હવે એને ક્યાંથી સ્વીકારે પબ્લિક? કેશુભાઈ અહીંયાથી છૂટાતા હતા, શું કહે તમને સાંભળે કઈ? હા, સાંભળે ને, કેશુ બાપા છૂટાણા હતા ને એના છોકરાને 2-3 કામ રાવડી પ્રકરણ હતું, બરોબર, રાવણી પ્રકરણ જીબી નું નતું, એમાં થોડોક વાંધો પડ્યો તો જીબી વાળા, તો કેશુભાઈ ના છોકરા એને કોઈ ધ્યાન ન દીધું, બરોબર, તો કેશુભાઈ છોકરાને ફેંકી દીધો। એટલે ઉમેદવારને જોવે છે, પક્ષને નહીં, પક્ષ શું અહીંયા કરવા જરૂર છે? જે આવે કામ, વિઠ્ઠલ રાદડિયા તો એના ગમે એમ જતો તમે છૂટાઈ જાય કે નહીં વિઠ્ઠલભાઈ? હે, તો એવી રીતે કામ કરતા ખેડૂતના કામ કરતા એટલે છૂટાતા। ચોક્કસ। તમે ભાઈ શું કામ કરો છો? ખેતી કામ કરો છો। આ ચૂંટણી કેવી રીતે જુઓ છો? ગોપાલ ઇટાલિયા છે, એ કામ કરશે તો આપશે મત, નકર બીજું શું આવે? એની છાપ ઉપર મત આપશે મત, બરોબર, કામ કરશે તો આપશે મત, એવું લાગશે। હા, વિસાવદરમાં કેમ એવું છે? પક્ષ નથી જોતા, ઉમેદવાર વધારે જોવામાં આવે છે, વારા ફરતી બધા આવી વૈયા જાય છે, એટલે જોવે છે માણસ શું કર્યું, બરોબર। કોંગ્રેસનો માણસ ભાજપમાં આવીને હાલી ગયો, કામ નહીં કર્યું તો હાલી ગયો હોય, નકર તો જીતે નહીં। આ વખતની ચૂંટણીમાં કયા મુદ્દા લાગે તમને? કામ ના, બીજું હું રસ્તા પાણી ને બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આપશે મત માણસો, રોડ રસ્તા પ્રશ્ન શું છે? ઇકો ઝોન નો કઈક પ્રશ્ન છે? ઇકો ઝોન નો છે, પણ એ તો હવે એ તો કેન્દ્ર લેવલે છે, એ તો કોઈની હાથની વાત નથી ને, તો એનો કઈ મુદ્દો નથી? મુદ્દો નથી, કેન્દ્ર લેવલનો છે, પણ કેન્દ્ર લેવલનો છે, આની કઈ કોઈને થાય એમ નથી। સરકાર જો ગુજરાત સરકાર ભાજપની હોય, કેન્દ્ર સરકાર ભાજપની હોય, બરોબર, અને સાચું ખેતીની જમીન ઇકો ઝોનમાં આવે છે, ઉત્પાદન એમાં થાય, પાણીવાળી છે, તો એમાં છૂટછાપ એને આપે, તો કેન્દ્ર સરકાર એની હોય, જિલ્લા પંચાયત હોય એની, રાજ્ય સરકાર હોય, તો પછી જરૂર શું છે એને બીજી? હે, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર બધી એની હોય, તો પછી જરૂર બીજી શું છે ભાઈ? તો ઇકો ઝોન નું એટલું તો કાઢી મૂકે ને, કયો તમે? કેન્દ્ર સરકાર જો ભાજપની હોય, રાજ્ય સરકાર હોય, પણ આપણી સાથે છે આ યુવાનો પણ મતદારો છે, યુવાનો કયા મુદ્દાને? ગોપાલભાઈ અહીંયા લડવા માટે આવ્યા છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, આ 3 આમ આદમી પાર્ટી જીતશે એવું કહો છો? હા, ચોક્કસ। અહીંયા જોઈ શકાય છે કે શું તમે શું કહેવા માંગશો? આ જો આજનો માહોલ જોયો, એ જેટલા માણસો હતા એ એક માણસ પોતાનો મત આપશે, બરોબર, બીજો તો એ લાવી શકે કે નહીં એવી ક્ષમતા અમે એવું જ માની છીએ કે હોય શકે, સમજા? એક પોતાનો તો હોય જ, એ માહોલ જોતા એમ થાય કે આ આવી જાય, બરોબર, પછી તો પાછળ જનતા છે શું કરે એ તો એનો પ્રશ્ન છે જનતાના। ચોક્કસથી અહીંયા જે લોકો, ઘણા બધા લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, આ વખતની અહીં બેહો, આ વખતની ચૂંટણી તમે કેવી રીતે જુઓ છો? ચૂંટણી બહુ સારી તરીકે ચૂંટણી આવતી રસ્તા કસી કરવાની, ગોપાલને જીતાડવાનો છે,
અચ્છા ગોપાલભાઈ જીતશે હા હા 100%. નથી ને આમ આદમી પાર્ટીના તમે કાર્યકર તો પેલા હતો, બધામાં કાર્યકર હતો, ભાજપનો હતો ને કોંગ્રેસનો હતો ને એટલે આમ આદમી પાર્ટીનો છું. બરોબર તો હવે શું લાગે છે આ વખતે ગોપાલ ઇટાલિયા જ જીતશે, બીજું કોઈ જીતશે જ નહીં. સામે ગમે ઈ આવે. તો તમે આમ આદમીના કાર્યકર છો એટલે જ કહો. કાર્યકરનો પ્રશ્ન જ નથી. કાર્ય તો કરતો બધા ના હોય, પણ કામ કરે તો થાય ને. તો જોવો તમે 20,000 માં હેલા જાવ અંદર. આ એટલા ટાઈમ થયો હજી કઈ રોડ હરકા થયા જોવો તો નથી થયા નહીં. તો આ ભાજપે કીધું નહીં છે, આજકાલની થોડીક છે તો થઈ ન જવું જોઈએ. હા એ વાત છે. અને ગોપાલ તો યુવા કાર્યકર છે, પોતાનામાં હિંમત છે, ગમે ને કહી દે. યુવા જોઈને મત આપો. યુવા તો ઓલા બે હતા ને જયારે ચૂંટાતા હતા, જયારે હર્ષદભાઈ ચૂંટાતા હતા પછી યુવાન નહોતા. એટલા નહીં હોય, થોડા ઘણા તો યુવા નહીં છે ને. થોડા ઘણા હતા, એમાં ના નહીં. તો વિસાવદરમાં કામ થઈ જવા જોઈએ ને. અત્યાર સુધી હું કામ પેન્ડિંગ રહ્યા. અને ખેડૂતો હતા ને. ખેડૂત હતા પોતે, બરોબર. ખેડૂત તો ગોપાલ વયા ગયા બે. હા તોય વિયા ગયા બે. તો ગોપાલભાઈ નહીં જાય એનું શું? ગોપાલભાઈ નો એનો પ્રશ્ન છે, બરોબર. એ નહીં જ જાય, નહીં જાય. એ નહીં જ જાય. તમે કયો છો? હા હા હું જ કઉ છું, ગોપાલભાઈ નહીં જ જાય. ચાહે તો જાય તો શું છે? આ તો હર્ષદભાઈ વિયા ગયા, ભૂપતભાઈ વિયા એમ ગયા. કહું છું. એ તો જો એનો પ્રશ્ન છે, બરોબર. તેને કોઈ ઉપરથી ટિકિટ લખાવીને આવ્યો નથી કે ફરજિયાત હું આમાં નામાં રહે એમ. હાવના મનની મરજી છે, ગમે તે ગમે. બધાય વયા જાય તો લોકોને શું કરવાનું એમ કહું છું હું તમને. એમ કેવા ઉમેદવાર ગોતશે સારો. અત્યારે તો ગોપાલ જ સારો હે. એટલે બીજા ગોતીને આપણે ચૂંટણી કર્યા કરવાની. તો બીજું તો શું કરશું? આ 20,000 તો ઈ જ હાલે છે, રામરાજ. ચોક્કસ અહીંયા જે વિસાવદરના લોકો છે એમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કર્યો અને અલગ અલગ મુદ્દે અત્યારે વિસાવદરની જે જનતા છે તે પોતાનો આક્રોશ ઠાલવી રહી છે. અને સાથે સાથે વાત કરવામાં આવે તો પક્ષ પલટુઓ અને જાકારો આવે તે પ્રમાણેનો માહોલ અત્યારે વિસાવદરની અંદર જોવા મળી રહ્યો છે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.